એવરીબડી ગુડ મોર્નિંગ. આજે આપણે એકાઉન્ટનું ચેપ્ટર નંબર 3 વિશે માહિતી મેળવી. બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને સહેલામાં સહેલો ચેપ્ટર હોય તો આ પાઘડીનું મૂલ્યાંકન. પહેલાં તો આપણે જોઈ લઈએ કે ભાઈ સામાન્ય અર્થમાં પાઘડી એટલે શું? હા, પહેરવાની પાઘડી? ના ના ના, એ સામાન્ય અર્થમાં પાઘડી એટલે પહેરીએ છે એને સોફો કે હેટ કે ટોપો કે એ પાઘડી નહીં. બરાબર? એટલે આ પાઘડી ધંધાની પાઘડી છે. બરાબર? તો તેને ગુડવિલ કહેવાય. કોઈ પણ ધંધો હોય તો એની ગુડવિલ હોય છે. જેમ ધંધો જૂનો તેમ એની ગુડવિલ વધારે. બરાબર? અને સહેલામાં સહેલું ચેપ્ટર છે, 6 માર્ક્સનું ચેપ્ટર છે. 1 માર્ક્સનો MCQ છે, 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન છે અને 4 માર્ક્સનો એક દાખલો પૂછાય છે. એકદમ ઇઝી છે, ખરેખર તો 6 માંથી 6 જ આવે. બરાબર? તો એના વિશે આપણે માહિતી મેળવીએ. બરાબર? સામાન્ય અર્થમાં પાઘડી જે છે એ પહેરવાની પાઘડી છે, એ વાત સાચી છે. તો સામાન્ય જનતાને ખબર આપણે સ્પેસિફાય એકાઉન્ટની પરિભાષામાં પાઘડી જે છે એને ગુડવિલ કહેવાય. અને એની વ્યાખ્યા તો જો આપણે જોઈએ તો તમને 11મા ધોરણની અંદર મિલકતના પ્રકારો શીખવાડેલા. એમાં દ્રશ્ય મિલકત અને અદૃશ્ય મિલકત. બરાબર? જે જોઈ શકાય છે એ મિલકત દ્રશ્ય મિલકત છે. જે જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી, તેને અદૃશ્ય મિલકત તરીકે ઓળખી શકાય છે. તો પાઘડી એ અદૃશ્ય મિલકત ગણવામાં આવે છે. તો અહીંયા લખેલું છે કે પાઘડી ધંધાની બજારમાં પ્રતિષ્ઠાની મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત. પ્રતિષ્ઠાનો મતલબ ઘણા બધા મુદ્દા થાય. એમાં એક મુદ્દો તમને ક્લિયર કરાવી દો કે જેમ ધંધો જૂનો તેમ તેની પ્રતિષ્ઠા કેવી વધુ હોય છે, તો તેના પાઘડીનું મૂલ્ય કેવું હોય? વધારે હોય. એટલે આ વ્યાખ્યા છે ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત છે. બીજી વ્યાખ્યા પણ જોઈએ કે અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠા મૂલ્યને પાઘડી છે. કે તમે જે ધારેલો નફો છે એના કરતાં કંઈક વધારે નફો તમે મેળવો છો તો એનો મતલબ થાય કે ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. ધેટ્સ મીન ગુડવિલ. બરાબર? એટલે અદૃશ્ય મિલકત છે. વિકલ્પમાં પણ પૂછાય છે કે પાઘડી એ કયા પ્રકારની મિલકત છે, તો તમે બી લખી શકો છો અદૃશ્ય છે અથવા ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી અદૃશ્ય મિલકત એટલે પણ પાઘડી કહેવામાં આવે છે. અથવા અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા જ્યારે તમે મેળવો છો તો તેને પણ પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. હવે એ છે કે ભાઈ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો, કે ભાઈ શા માટે આ પાઘડીનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. તેમાં પહેલું છે કે ધંધાનું સ્વરૂપ. તમે કેવા પ્રકારનો ધંધો કરો છો એના પર આ મૂલ્યો અસ્તિત્વમાં આવે છે. બરાબર? કે ભાઈ જે ધંધામાં નફાનું પ્રમાણ વધારે હોય ત્યાં પાઘડીનું મૂલ્ય પણ વધારે હોય, અને જે ધંધાની અંદર નફાનું પ્રમાણ ઓછું હોય તો ત્યાં પાઘડીનું મૂલ્ય પણ કેવું હોય? ઓછું. સ્વરૂપ એટલે કેવા પ્રકારનું છે નહીં, એમાં નફો તમે કેવી રીતે કમાવો છો, નફો કમાવાની ક્ષમતા કેવી છે એને આધારે લેવાનું છે. કે જે ધંધાની અંદર નફાનું પ્રમાણ વધારે હોય ત્યાં પાઘડીનું પ્રમાણ પણ વધારે હોય, અને જે ધંધાની અંદર નફાનું પ્રમાણ ઓછું હોય ત્યાં પાઘડીનું પ્રમાણ પણ ઓછું હોય. એટલે ધંધાનું સ્તર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો, જેને કહેવાય લોકેશન. તમારો ધંધો કયા સ્થળ પર છે? માર્કેટ એરિયામાં છે, માર્કેટ એરિયાની મેઇન લાઇનમાં છે, અથવા માની લો કે 5 માળનું બિલ્ડિંગ છે તો 5 માળના 5મા માળ પર છે કે ભોંયતળીએ છે. ટૂંકમાં સ્થળ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લોકેશન. બરાબર? વિસ્તારને પણ તમે ધ્યાનમાં લઈ લો કે ભાઈ ઘોડો વિસ્તાર પર આવેલી દુકાન હોય અને કતારગામ વિસ્તારમાં આવેલી દુકાન હોય, એ બે દુકાનનું લોકેશન અલગ છે. તો
જ્યાં આપણને ગ્રાહક વધુ મળી શકે, બરાબર, તો તેવા લોકેશન પર હોય તો ત્યાં પાઘડીનું મૂલ્ય વધારે આંકાય. માની લો કે ભોંયતળી એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર વસ્તુ મળતી હોય તો એ 5મા માળ પર એ વસ્તુ મળતી હોય તો ગ્રાહક 5મા માળ સુધી ચડવા માંગતો નથી, એ નીચેથી લઈને જતો રહી છે. કારણ કે 5 માળના દાદરા ચડવા અને એ જ ભાવ આપવો તો એની કરતાં નીચેથી લઈને જવું સારું છે. એટલે શું છે કે ધંધાનું સ્થળ, ધંધાના વર્ષો, અનુભવ. ધંધો ધંધાને શીખવાડે છે, કોઈ ધંધો શીખીને આવેલું નથી. જેમ જેમ ધંધાના વર્ષો વધતા જાય તેમ તેમ પાઘડીનું મૂલ્ય વધુ આંકવામાં આવે, કારણ કે એને માર્કેટિંગની જરૂર રહે છે. આખા ગુજરાતની અંદર જો જોઈએ તો જીવરાજની ચાનું માર્કેટિંગ એટલું બધું જબરજસ્ત છે કે ભારતની કોઈ પણ કંપની, ટી કંપની આવે તે સુરત કે ગુજરાતમાં ચાલી શકે નહીં, કારણ કે વર્ષોથી એ જીવરાજની ચાનું માર્કેટિંગ ઇન સુરતમાં છે, કારણ કે એના અનુભવો છે, એના વર્ષોના અનુભવો છે. એટલે જીવરાજની ચાની એ પાઘડીનું વેલ્યુ કેટલું થશે? ઊંચું થશે, કારણ કે એની પાસે બહોળો એ અનુભવ છે. એટલે કે ધંધાના વર્ષો. બજારની સ્થિતિ, બજારની સ્થિતિ એટલે માની લો કે તમારું બજાર એ ઇજારાશાહીવાળું છે અથવા ઓછી હરીફાઈવાળું છે તો ત્યાં તમને પાઘડીનું મૂલ્ય વધારે જોવા મળે છે, કારણ કે એના સિવાય તમે બીજી કોઈ વસ્તુ તમને મળી શકવાની નથી અને તમારી હરીફાઈમાં બીજી કોઈ કંપની અથવા ધંધાદારથી છે નહીં. એટલે ઇજારાશાહી હોય કે એ અન્ય રીતે કોઈ હરીફાઈ કરવાવાળું એ ધંધાથી ન હોવાને પરિણામે એ ત્યાં પાઘડીનું મૂલ્ય કેવું હોય છે? વધારે હોય છે. સંચાલકોની કાર્યક્ષમતા આ બહુ મેઇન છે. મેનેજમેન્ટ, જ્યાં સુધી મેનેજમેન્ટ પાવરફુલ ન હોય ત્યાં સુધી કંપની અથવા ધંધાદારથી એ નફો વધુ કમાઈ શકે નહીં. ધંધાનો નફો કમાવાની ક્ષમતા એક સંચાલકોની કાર્યક્ષમતા છે. આ પણ એક વિકલ્પમાં પૂછાય છે કે ભાઈ નફો કમાવાની ક્ષમતા કોના પર આધાર છે? તો તમારે લખવું પડે સંચાલકોની કાર્યક્ષમતા પર. એ માણસ વ્યક્તિ પાસેથી કેટલું કામ લઈ શકે એના પર આધાર રહે છે. એટલે કે સંચાલકોની કાર્યક્ષમતા એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો બની શકે છે. વિકલ્પમાં પણ અન્ય ખાસ પરિબળો કે ભાઈ માની લો કે ફુગ્ગાવાળો હોય, બરાબર, કે ફુગ્ગાવાળો સામાન્ય રીતે વાડી હોય એ ત્યાં ઊભો હોય, કારણ કે એને સ્પેશિયલ લાભ મળવાનો છે. ત્યાં જમણવાર કે અન્ય કોઈ પ્રસંગ હોય કે નાના બાળકો હોય તો તેને થાય. એ જ રીતે ધંધાની અંદર તમારી પાસે કોઈ પેટન્ટ હોય, કોઈ ટ્રેડમાર્ક હોય તો એનો તમે સ્પેશિયલ લાભ લઈ શકો છો. એટલે કે અન્ય ખાસ લાભ લઈ શકાય છે. એટલે કે જો જોવામાં આવે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો કેટલા છે? 6. પહેલું સ્વરૂપ. સ્વરૂપની અંદર શું છે? નફો કમાવાની ક્ષમતાના મુદ્દાને ધ્યાનમાં રાખો. પછી ધંધાનું સ્થળ, એમાં તમે લોકેશનને ધ્યાનમાં રાખીને લખી શકો છો. ધંધાના વર્ષો કે તમે કેટલા વર્ષનો બહોળો અનુભવ ધરાવો છો એને ધ્યાનમાં રાખી લેજો. બજારની સ્થિતિ કે ભાઈ ઇજારાવાળી છે અથવા હરીફાઈ મુક્તો છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શકો છો. સંચાલકોની કાર્યક્ષમતા એ નફો કમાવાની ક્ષમતા પર આધારિત છે. અન્ય ખાસ લાભ કે તમારી પાસે કોઈ પેટર્ન, ટ્રેડમાર્ક હોય તો એનો તમને લાભ મળી શકે છે. એટલે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો આ 6 છે. હવે જોઈએ શા માટે પાઘડીનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. પહેલી રીતે જો કે પહેલું નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં ફેરફાર. માની લો કે 2 ભાગીદાર હોય, એના 3 થાય, નવા ભાગીદારને પ્રવેશ આપવાનો હોય તો એનું પ્રમાણમાં ફેરફાર કરવો પડે. માની લો કે પહેલાં 2 સરખે હિસ્સે વેચતા હતા પણ નવા ભાગીદારને એ 5 રૂપિયા આપવાના છે તો 5 રૂપિયા આ જૂના ભાગીદારો કઈ રીતે વહેંચી લેશે એ નક્કી કરવા માટે પહેલો મુદ્દો તમારે કે નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કરવો પડે. બીજો કે નવા ભાગીદારનો પ્રવેશ, જે હમણાં તમને મુદ્દો ક્લિયર કરાવી આપ્યો કે ભાઈ નવા ભાગીદારને તમે એન્ટ્રી આપો છો તો હવે તમારે એને નફો આપવો પડશે. તો હવે 3 ભાગીદાર કઈ રીતે નફો વેચશે તે પણ એ ધ્યાનમાં રાખવું પડે છે. કોઈ ભાગીદારની નિવૃત્તિ, એનો સમય પાકી જાય કે હવે મારે ધંધો કરવો નથી, એ ધંધામાંથી જો નિવૃત્તિ લેવા માંગતો હોય તો હવે જે બાકી રહેલા ભાગીદારો છે એ બાકી રહેલા ભાગીદારો એ કઈ રીતે નફા નુકસાનનું પ્રમાણ રાખશે તો તેના આધારે બી એ છે. કોઈ ભાગીદારનું મૃત્યુ થાય એ તો ભાઈ આકસ્મિક છે અથવા કુદરતી છે, પણ એની ખાલી જગ્યા પૂરવા માટે તમે કાં તો નવા ભાગીદારને પ્રવેશ આપો છો અથવા એના વગર પણ તમે જ્યારે ધંધો શરૂ રાખો છો
તો ત્યારે પણ તમારે પાઘડીનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. કંપનીમાં રૂપાંતર કે ભાઈ પેઢી અત્યારે છે, મોટો ધંધો થયો, ડેવલપિંગ થયું, હવે બધી જગ્યા પર પહોંચી શકતા નથી, તો એ કંપનીને એટલે એ ધંધાને આપણે કંપનીની અંદર પેઢીને કંપનીની અંદર રૂપાંતર કરવું હોય તો પણ પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે. અને જે પેઢીનું સંયોજન કે ભાઈ એક પેઢી આપણે બીજી પેઢીને આપણી પેઢીમાં સમાવેશ કરી લઈએ છીએ, બીજી પેઢી જે છે એને આપણી પેઢીની અંદર સંયોજન કરી અને એક મોટી પેઢી અથવા મોટી યુનિટ જો કરવામાં આવે તો પણ તમારે આ પાઘડીનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિ હવે અહીંયાથી આ બધી તો શું છે, થિયરિકલ છે. જે દાખલાની જે શરૂઆત થાય છે એ દાખલાની શરૂઆત અહીંથી થાય છે. જે 4 માર્ક્સનો જે દાખલો પૂછાય છે એ આ 4 પદ્ધતિમાંથી કોઈ પણ એક પદ્ધતિનો તમને દાખલો પૂછાશે. કે ભાઈ પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિ, કે ભાઈ તમે પાઘડીનું મૂલ્યાંકન કઈ રીતથી કરવા માંગો છો, બરાબર? તેની કેટલી પદ્ધતિ છે? 4 પદ્ધતિ છે. પહેલું છે સરેરાશ નફાની રીત, બીજું છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, ત્રીજું છે અધિક નફાની પદ્ધતિ અને ચોથું છે નફાના મૂડીકરણની પદ્ધતિ. બરાબર? તો કે સરેરાશ નફાની રીત એકદમ સહેલામાં સહેલી, બરાબર? એનાથી સહેજ 10 પૈસા જેટલી એ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ થોડી સહેજ જ હાર્ડ છે. એનાથી થોડીક અઘરી અધિક નફાની પદ્ધતિ અને નફાના મૂડીકરણ. ગયા વર્ષે આ અધિક નફાની પદ્ધતિથી દાખલો પૂછાય. હવે માની લો કે સરેરાશ નફાની રીત, સરેરાશ નફાની રીતની અંદર તમારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે પેઢીનો જે નફો છે, પેઢીનો જે નફો છે એમાં વધઘટ થતી હોય, પેઢીના નફામાં જ્યારે વધઘટ થતી હોય ત્યારે હંમેશા સરેરાશ નફાની રીતે પાઘડી શોધાય. એમાં સૂચના આપેલી હોય કે ન આપેલી હોય, બરાબર? કે ભાઈ નફો જ્યારે વધઘટ થતો હોય, બરાબર, અને કોઈ સૂચના ન હોય તો સરેરાશ નફાની રીતે તમારે દાખલો ગણી નાખવાનો. હા, પણ પછી માની લો કે દાખલામાં ભલે નફો વધઘટ થતો હોય અને જો સૂચના આપેલી હોય કે ભાઈ ભારિત સરેરાશ નફાને આધારે દાખલો ગણો, તો પછી એની રીતે કરવાનો. આ તો ખાલી સૂચના ન આપેલી હોય તો આપણે સામાન્ય રીતે નફામાં વધઘટ થતી હોય તો એને આપણે સરેરાશ નફાની રીતે દાખલો ગણી નાખો. પણ જો દાખલામાં ભલે નફો વધઘટ થતી હોય પણ તેને પરિણામે જો દાખલામાં સૂચના આપેલી હોય તો તમારે કે ભારિત સરેરાશને રીતે. બીજું, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. નફામાં સતત વધઘટ, નફામાં સતત વધારો થતો હોય, નફાની અંદર સતત વધારો થતો હોય ત્યારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ દાખલો કરો. ત્રીજું છે અધિક નફાની પદ્ધતિ. અધિક નફાની પદ્ધતિ કે ભાઈ જેની અંદર એ આ બે પદ્ધતિનો તો સમાવેશ થઈ જ જાય છે. સરેરાશ નફાની પદ્ધતિનો બી થઈ શકે અથવા એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ નફો કઈ રીતે આપેલો છે. જો ભારિત સરેરાશ નફો સતત વધતો હોય તો ભારિત સરેરાશની રીતે અધિક નફાની પદ્ધતિથી ગણતરી કરવાની, અને જો નફામાં વધઘટ થતી હોય તો સરેરાશ નફાની રીતે તમારે એ ગણતરી કરવાની. એટલે અધિક નફાની પદ્ધતિ હમણાં 2000 એટલે 2020ની અંદર આ દાખલો પૂછાયેલો 4 માર્ક્સનો. નફાના મૂડીકરણની પદ્ધતિ એ પહેલાં જેવું જ છે પણ છેલ્લે મુદ્દાની અંદર પાઘડીનું જે સૂત્ર છે એ પાઘડીના સૂત્રથી અલગ થાય. આની અંદર શું છે કે ભાઈ આ બે પદ્ધતિને 3 પદ્ધતિ કે પાઘડી બરાબર તો કે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. આ સૂત્ર યાદ રાખવાનું. સરેરાશ નફાની અંદર જે છે પાઘડીનું સૂત્ર છે તો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. આ પદ્ધતિ હોય તો કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ હોય તો કે ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અને આની અંદર એના 2 સૂત્ર આવે છે. તો હવે પછીનું જે આવશે એની અંદર આના દાખલા શરૂ કરીશું. થેન્ક યુ એવરીબડી. ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન એની આપણે થિયરી કમ્પ્લીટ કરી. હવે 4 માર્ક્સનો જે દાખલો પૂછાય છે એના અનુસંધાનમાં આજે પહેલી જે પદ્ધતિ છે કે ભાઈ સરેરાશ નફાની પદ્ધતિ એના વિશે દાખલો આપણે જોઈએ.
ત્યારે પણ મેં તમને સમજાવું ને ત્યારે બી સમજાવું છું કે ભાઈ આ પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરાય. તો કે નફામાં વધઘટ થતી હોય ત્યારે હંમેશા સાદી સરેરાશ પદ્ધતિએ દાખલો ગણાય. બરાબર. તો પહેલી પદ્ધતિ જોઈએ, એનો દાખલો જોઈએ. શું કહે છે? હસવું અને વાસવું તે ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ 2:1 પ્રમાણમાં નન્નું વેચે છે. તેઓએ પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. નીચેની માહિતી પરથી ભાગીદારી પેઢીનું મૂલ્ય નક્કી કરો. ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાને 5 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાનું છે. અહીંયા નફો આપેલો છે. નફાને આધારે આપણે નક્કી કરવાનું છે. જો અહીંયા નફો વર્ષ 2012-13 એનો 1 લાખ રૂપિયા નફો છે. 13-14નો નફો છે 1,20,000. 14-15નો નફો કાઉન્સમાં આપેલું છે, એટલે કાઉન્સમાં આપેલું હોય એટલે સમજી લેવાનું કે ખોટ છે. શું ખોટ? અહીંયા માઇનસ નથી લખવાનું, કારણ કે આ બધી જ માહિતી કાઉન્સમાં આપશે. ખોટની રકમ આવે એટલે કાઉન્સમાં, એટલે ખોટ એ 40,000 છે અને અહીંયા 15-16નો નફો છે 60,000. નક્કી થઈ જાય કે ભાઈ નફામાં વધઘટ થાય છે. પહેલા વર્ષે કે 1 લાખ છે, પછી 1,20,000 વધ્યો છે, અહીંયા ઘટે છે અને અહીંયા પણ એ તમારો નફો વધે. નફામાં વધઘટ થાય, નફામાં વધઘટ થાય તો તેને પરિણામે સાદી સરેરાશ પદ્ધતિએ દાખલો ગણાય. તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ ગણતરી એવી તો વર્ષ અને આ નફો. વર્ષ 2012-13નો નફો 1 લાખ. 13-14નો નફો 1,20,000. 14-15નો નફો એટલે એને ખોટ છે એટલે કાઉન્ટમાં લખેલું છે 40,000 અને 15-16નો નફો એ 60,000. આ પદ્ધતિની અંદર પહેલા સરવાળો કરી નાખવાનો, જેને કહેવાય કુલ નફો. તો કે 1 લાખ વત્તા 1,20,000 એટલે 2,20,000 વત્તા 60,000 એટલે 2,80,000. એમાંથી 40,000 બાદ કરવાના, ભૂલવાનું નહીં, ખોટ છે. આ 1, 2 ને 3નો સરવાળો તો કે 3,80,000. એમાંથી 40,000 રૂપિયા ખોટ બાદ કરો તો કુલ નફો આવશે 2,40,000. ક્લિયર? નફો અને ખોટ. ખોટને માટે આપણે શું યાદ રાખવાનું? કાઉન્ટમાં જ, માઇનસ લખવાનું નથી, કારણ કે આગળના ચેપ્ટરોમાં પણ આ રીતે માઇનસવાળું જ આવશે. આના પરથી સરેરાશ નફો શોધો. તો કે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. ચાલો, કુલ નફો કેટલો છે? તો કે 2,40,000. 2,40,000 ભાગ્યા વર્ષની સંખ્યા, બધું જ ગણી નાખવાનું. ખોટવાળો વર્ષ બી લઈ લેવાનું, 1, 2, 3 અને 4. તો આને 4 વડે ભાગવાનું એટલે આવશે 60,000. આ શું આવ્યું? સરેરાશ નફો. એના પછી પાઘડીનું સૂત્ર મેં ગઈકાલે કીધેલું તો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અને ત્યારે પણ મેં તમને કે ખરીદીના વર્ષ દાખલામાં સ્પષ્ટ આપેલા હશે, નફાના વર્ષ નહીં, ખરીદીના વર્ષ. જો આવ્યો દાખલા નફાની 5 વર્ષની ખરીદીના આધારે, એટલે ખરીદીના વર્ષ કેટલા આપેલા છે? 5. તો કે અહીંયા 60,000 ગુણ્યા 5 વર્ષ. આ 4 નહીં લેતા, ધ્યાન રાખજે, તો નફાના વર્ષ છે. દાખલામાં ખરીદીના વર્ષ સ્પષ્ટ આપેલા હશે જ. અહીંયા 5 વર્ષ છે એટલે 60,000 સરેરાશ નફો અને ખરીદીના વર્ષ છે 5 એટલે 60,000 ગુણ્યા 5 બરાબર 3 લાખ રૂપિયા એક પાઘડી બનશે. પાઘડી બરાબર 3 લાખ રૂપિયા. ફરીથી 4 માર્ક્સનો દાખલો. સાદી સરેરાશને આધારે તો અમને ખબર પડી જવી છે કે ભાઈ નફામાં વધઘટ થાય ત્યારે સાદી સરેરાશ નફાને આધારે ગણવાનું. તો પહેલાં લખી દેવાનું વર્ષ, એની બાજુમાં નફો,
તો કે 1,00,000 છે, 2 13નો 13 14 ને 1,20,000 કાઉન્સમાં છે એટલે એને ખોટ ગણવાની, એટલે 40,000 રૂપિયા ખોટ અને 15 16નો 600. આ બધાનો સરવાળો કરવાનો. 1,00,000 + 1,20,000 + 60,000 એટલે આવશે 2,80,000. એમાંથી આ 40,000 બાદ કરવાના તો આવશે તમારો 2,40,000. ત્યાર પછી સરેરાશ નફો શોધો. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. તો કે 2,40,000 ભાગ્યા 1 2 3 ને 4 આ વર્ષને બી ધ્યાનમાં લઈ લેવાનું, ખોટની રકમને બી તમારે ધ્યાનમાં લેવાનું. એટલે 2,40,000 ભાગ્યા 4 એટલે આવશે 60,000. તો સરેરાશ નફો એ તમારો 60,000 થયો. તો પાઘડીનું સૂત્ર આવેલું કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ખરીદીના વર્ષ દાખલામાં આપેલા જ હોવા જોઈએ. તો કંઈ આ છે કે 5 વર્ષની ખરીદીના આધારે તો 60,000 ગુણ્યા 5 બરાબર 3,00,000 રૂપિયા પાઘડી થાય. આ પદ્ધતિ કહીએ સાદી સરેરાશની ટેસ્ટ. હવે બીજો દાખલો છે કે ભાઈ નીચેની આપણી માહિતી પરથી મીના અને ભદ્રેશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ, જે અહીંયા કહી દીધેલું છે ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના વર્ષ બી આપી દીધેલા છે 3 વર્ષ. અહીંયા તો તમને સ્પષ્ટ કીધેલું છે પણ તેમ છતાં બી તમને ભારિત સરેરાશની પદ્ધતિની મેં ચાવી આપેલી છે. જ્યારે નફો સતત વધતો હોય ત્યારે ભારિત સરેરાશની પદ્ધતિએ દાખલો ગણવો. ત્યારે નફામાં સતત વધારો થતો હોય. અહીંયા જોઈ લો, 12 13નો નફો 80,000 રૂપિયા, 13 14નો નફો 1,20,000 રૂપિયા, 14 15નો નફો 1,40,000, 15 16નો નફો 1,60,000 અને 16 17નો નફો 1,70,000. નફામાં સતત વધારો છે, સતત નફો વધે છે એટલે હંમેશા કઈ લખવાની ભારિત સરેરાશ પદ્ધતિએ દાખલો કરો. તેની ગણતરી આ રીતે કરવાની. તો કે ગણતરી પહેલા લખી દો વર્ષ. તો કે વર્ષની અંદર 2012 13 14 14 15 15 16 અને 16 17. બાજુમાં લખી દો નફો. તો કે આનો છે 80,000 1,20,000 1,40,000 અને 1,60,000 અને 1,70,000. બરાબર. હવે તમારે કરવાનું શું છે કે આટલું લખાઈ ગયા પછી ભારિત સરેરાશ છે અહીંયા લખી દેવાનો ભાર. ભારમાં તમારે કરવાનું શું છે? 1 2 3 4 5 એ રીતે નંબર આપી દેવાનો. પહેલો ઉપરથી 1 નંબર આપો, 2 નંબર આપો, 3 નંબર આપો, 4 નંબર આપો અને 5 નંબર આપો. એ જે ઓછામાં ઓછાનો પહેલો 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર અને 5 નંબર આ રીતે ભાર આપી દો. એનો સરવાળો કરી દેવાનો, જેને કે કુલ ભાર કહેવાય. તો કે આનો સરવાળો 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 3 15, કુલ નફો આવશે કુલ ભાર. હવે અહીંયાની બાજુમાં ભારિત નફાની કોલમ બનાવવાની. ભારિત નફો બરાબર શું થશે? નફો ગુણ્યા ભાર. તો કે 80,000 ગુણ્યા 1 એટલે આનો જવાબ આવશે 80,000. પછી 1,20,000 ગુણ્યા 2 એટલે 12 × 24 2,40,000 આવશે. પછી 14 15 માં 1,40,000 ગુણ્યા 14 42 4,20,000 થશે. પછી 15 16 ની અંદર છે 1,60,000 ગુણ્યા 16 64 6,40,000 થશે. અને 16 17 ની અંદર 1,70,000 ગુણ્યા 5 17 + 85 8,50,000 થશે. આનો સરવાળો કરવાનો, જેને કુલ ભારિત નફો કહેવાય. અને કુલ ભારિત નફો તમારો આવશે 22,30,000. આ બધાનો સરવાળો કરીએ તો 22,30,000. બરાબર. આના પરથી ભારિત સરેરાશ નફો શોધવાનો. તો કે ભારિત સરેરાશ નફો બરાબર
કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત સરેરાશ નફો કેટલો? 22,30,000. 22,30,000 અને કુલ ભાર છે 15. તો 22,30,000 ભાગ્યા 15 કરીશું તો 1,48,700. 1,48,666.67 થશે. આ એવું સરેરાશ નફો, ભારિત સરેરાશ નફો. એના પછી પાઘડી શોધી નાખવાનું. તો પાઘડીનું સૂત્ર બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ભારિત સરેરાશ નફો 1,48,666.67 અને ખરીદીના વર્ષ દાખલામાં આપેલા જ હોય. અહીંયા જો ખરીદીના વર્ષ કેટલા છે? 3 વર્ષ, એટલે એના ગુણ્યા 3. આના ગુણ્યા 3 કરીશું તો જવાબ આવશે 4,46,001 રૂપિયો. આ તમારી શું આવશે? પાઘડી. ફરીથી જોઈ લઈએ કઈ પદ્ધતિ છે? ભારિત સરેરાશ. છતાં પણ જોઈ લેવાનું કે ભાઈ નફામાં સતત વધારો થતો હોય તો હંમેશા ભારિત સરેરાશ પદ્ધતિએ દાખલો ગણાય. એની ગણતરી કેવી રીતે કરવાની? તો પહેલા વર્ષ લખી દો, એની બાજુમાં નફો. નફો હંમેશા વધતો જાય. આમાં બી એક ખાસ ધ્યાન રાખજો, દાખલાની અંદર વર્ષ આડાવડા આપેલા હોય એ ધ્યાન રાખજો, બહુ મેઇન પોઈન્ટ છે. નહીં તો પેલું શું આડાવડા વર્ષને આપણે ખાલી નફામાં જોશું ને તો વધઘટ થતું હશે. એટલે તમારે પહેલાં વર્ષને સેટ કરી લેવાનું તો ઓટોમેટિક તમારો નફો પણ વધતો જતો. અત્યારે નફો લઈ લેવાનો, ત્યાર પછી ભાર ક્રમ જ આપી દો સીધા. 1, 2, 3, 4 અને 5 એનો સરવાળો કરો એટલે તમને કુલ ભાર. ભારિત નફો બરાબર નફો ગુણ્યા ભાર. તો કે 80,000 ગુણ્યા એટલે 80,000, 1,20,000 ગુણ્યા 2 એટલે 2,40,000, 1,40,000 ગુણ્યા 3 એટલે 4,20,000, 1,60,000 ગુણ્યા 4 એટલે 6,40,000, 1,70,000 ગુણ્યા 5 બરાબર 8,50,000. આ બધાનો સરવાળો કરો, કુલ ભારિત નફો કહેવાય 22,30,000. પછી જોઈ લેવાનું કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. ભારિત સરેરાશ નફો એટલે 22,30,000 અને કુલ ભાર 15 એટલે 1,48,666.67 ભારિત સરેરાશ નફો. ત્યાર પછી પાઘડીનું સૂત્ર. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ખરીદીના વર્ષ દાખલામાં આપેલા છે 3 વર્ષ બરાબર. આ 5 વર્ષ લઈ લેતા. ખરીદીના વર્ષ દાખલામાં સ્પેશિયલ આપેલા જ હોય એટલે 1,48,666.67 ગુણ્યા 3 કરશો તો 4,46,001 રૂપિયો એ પાઘડીની રકમ આવે. ઓકે, તો થેન્ક યુ. હવે પછીનો દાખલો આપણે આગળના પછીના લેક્ચરની અંદર જોઈશું. એવરીબડી ગુડ મોર્નિંગ. પાઘડીના મૂલ્યાંકનની ત્રીજી રીત. 2 રીત તો આપણે શીખી ગયા. એક સરેરાશ રીત મીન્સ કે સાદી સરેરાશ, જેમાં નફો વધઘટ થતો હોય ત્યારે સાદી સરેરાશની રીતે દાખલો ગણવામાં આવે છે. ત્યાર પછી બીજી રીત જે ભારિત સરેરાશને આધારે. તો ભારિત સરેરાશમાં જ્યારે નફો સતત વધતો હોય ત્યારે એ ભારિત સરેરાશ પદ્ધતિને દાખલો ગણાય. એમાં પાઘડીનું સૂત્ર તમને ખબર છે કે પાઘડી બરાબર સરેરાશ નફો અથવા ભારિત નફો ગુણ્યા ખરીદીના વર્ષ. એ પદ્ધતિ. ત્રીજી પદ્ધતિ એ જે છે કે ભાઈ અધિક નફાની પદ્ધતિ. તો શું છે? આ પદ્ધતિમાં ધંધા દ્વારા રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત નફો, સરેરાશ નફો જેવી બાબતને ધ્યાનમાં લાવવામાં આવે છે. એટલે કે આવી બાબતોનો ઉપયોગ કરી અધિક નફો શોધવામાં આવે. અને અધિક નફો એ ધંધાનો સરેરાશ નફો કે અપેક્ષિત નફા પરનો વધારો દર્શાવે છે. બરાબર? તો કે આનો ચાર્ટ કઈ રીતે બનાવાય, આની ગણતરી કઈ રીતે કરાય? તો અહીંયા લખેલું અધિક નફાના આધારે પાઘડીનું મૂલ્યાંકનના 6 સ્ટેપ યાદ રાખવાના. કેટલા? 6 સ્ટેપ. એમાં પહેલું રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી તમને 2 રીતે આપી શકે. એક ડાયરેક્ટ તમને કહી દે મૂડી, બરાબર, તો રોકાયેલી મૂડી.
અથવા બીજી રીતે કે ભાઈ તમને કુલ મિલકત અને કુલ બાહ્ય દેવા આપેલા હોય, તો કુલ મિલકતમાંથી કુલ બાહ્ય દેવા બાદ કરો તો તમને રોકાયેલી મૂડી મળે. કાં તો ડાયરેક્ટ તમને મિલકત આપી દે અથવા મૂડી આપી દે, એટલે એને રોકાયેલી મૂડી તરીકે ધ્યાનમાં લેવું. બીજું, અપેક્ષિત વળતરનો દર દાખલાની અંદર આપેલો જ હોય, એટલે એ બી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કે ભાઈ અપેક્ષિત વળતરનો દર. ત્યાર પછી અપેક્ષિત નફો શોધવાનો, તો કે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100 કરી દો. બરાબર, એટલે અપેક્ષિત નફોનું સૂત્ર સુપરિચિત રાખવાનું છે, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. ત્યાર પછી સરેરાશ નફો, ચોથું સ્ટેપ જે છે સરેરાશ નફો. સરેરાશ નફો તમને દાખલામાં જે પ્રકારનો નફો આપેલો હોય એને આધારે તમારે ગણતરી કરવાની. જો નફામાં વધઘટ થતી હોય તો સાદી સરેરાશ પ્રમાણે તમારે સરેરાશ નફો શોધવાનો, અને નફો સતત વધતો હોય તો ભારિત સરેરાશને આધારે તમારે નફાની ગણતરી કરવી, એટલે કે સરેરાશ નફો. ત્યાર પછી અધિક નફો શોધી કાઢવાનો, તો કે અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. આ જે સરેરાશ નફો શોધો એમાંથી અધિક નફાની રકમ બાદ કરો એટલે તમને સરેરાશ નફો અપેક્ષિત નફો બાદ કરો એટલે તમને અધિક નફો મળે. અને છેલ્લે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તમને દાખલામાં ખરીદીના વર્ષ આપેલા જ હશે. ક્લિયર? એટલે 6 સ્ટેપ યાદ રાખો. પહેલું રોકાયેલી મૂડી, બીજું અપેક્ષિત વળતરનો દર જે દાખલામાં આપેલો હોય, ત્યાર પછી અપેક્ષિત નફો શોધી કાઢો, તો કે રોકાયેલી મૂડીના વળતરના દર જે હોય એના ટકાવારી કરી નાખો એટલે તમને અપેક્ષિત નફો મળી જાય. સરેરાશ નફો, તમને જે નફો આપેલો હોય એને આધારે સાદી સરેરાશ અથવા ભારિત સરેરાશ નફો શોધી કાઢો. છેલ્લે અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને છેલ્લે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ક્લિયર? આ સ્ટેપમાં જવાનું. તો આપણે દાખલો જોઈએ. પ્રતિભા અને પુષ્પા એક પેઢીના ભાગીદારો છે. તેઓનું નફા નુકસાનનું પ્રમાણ 3:2 હતું, જે બદલીને 1:1 કરવા માંગે છે. તેથી ભાગીદારી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન નક્કી કરવાનું નક્કી કર્યું. બરાબર, પેઢીના નફા અંગેની તથા અન્ય માહિતીને આધારે પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીને આપી દીધું. 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે. તો જેમાં મિલકત આપેલી છે, મિલકત 12 લાખ રૂપિયા, દેવા છે 4 લાખ રૂપિયા, અપેક્ષિત વળતરનો દર છે 10%, ખરેખર નફો તો કે વર્ષ 2014-15 નો 1,30,000, 15-16 નો 1,10,000 અને 16-17 નો 1,20,000. અહીંયા તમે જુઓ તો કે નફો સતત વધતો ઘટતો નથી પણ વધઘટ થાય છે. પહેલે વર્ષે 1,30,000 છે, પછીના વર્ષે 1,10,000, પછી પાછો વધે છે, મતલબ કે વધઘટ થાય છે. અને વધઘટ થાય એટલે તમને ખ્યાલ છે કે ભાઈ સાદી સરેરાશે નફો શોધવાનો રહે. તમારે આ રીતનો બ્લોક બનાવી નાખવાનું, લખી દેવાનું પાઘડીની ગણતરી દર્શાવતો પત્રક. એમાં સ્ટેપ નંબર 1 એટલે આ 6 સ્ટેપમાં આપણે દાખલો ગણવાનો, વિગત અને રકમ. તો સ્ટેપ નંબર 1 ની અંદર શું છે? રોકાયેલી મૂડી. તો આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ દેવા. બરાબર, તો મિલકત આપણી પાસે કેટલી છે? 12 લાખ રૂપિયા. તો અહીંયા મિલકત 12 લાખ અને દેવા આપણી પાસે 4 લાખ. એટલે આની બાદબાકી કરે એટલે રોકાયેલી મૂડી આવશે 8 લાખ. પહેલું સ્ટેપ થઈ ગયું ક્લિયર? રોકાયેલી મૂડી બરાબર શું? મિલકત માઇનસ દેવા. મિલકત આપેલી છે 12 લાખ, દેવા છે 4 લાખ. 12 લાખમાંથી 4 લાખ બાદ કરો એટલે 8 લાખ. દાખલામાં ઘણી વખત શું ખાલી મિલકત આપી દે અથવા ખાલી મૂડી આપી દે તો એને રોકાયેલી મૂડી તરીકે ધ્યાનમાં લે. ખાલી મિલકત આપે તો બી રોકાયેલી મૂડી, મૂડી ખાલી આપે તો પણ રોકાયેલી મૂડી, અને મિલકત અને જો દેવા આપે તો મિલકતમાંથી દેવા બાદ કરવાનો.
એટલે રોકાયેલી મૂડી બરાબર મિલકત માઇનસ દેવા. મિલકત 12 લાખ, 12 લાખ માઇનસ 4 લાખ એટલે 8 લાખ જે આવ્યું એ તમારું આવ્યું રોકાયેલી હોય. હવે સ્ટેપ નંબર 2. તો સ્ટેપ નંબર 2 માં શું છે? અપેક્ષિત વળતરનો દર જે દાખલામાં આપેલો હોય એટલે આપણે અહીંયા લખી દઈએ અપેક્ષિત વળતરનો દર. જો દાખલામાં કેટલો આપેલો છે? અપેક્ષિત વળતરનો દર જો આવ્યો 10% એટલે 10%. બરાબર? બીજું સ્ટેપ ક્લિયર? દાખલામાં અપેક્ષિત વળતરનો દર આપેલો હોય. સ્ટેપ નંબર 3. એના પછી આપણે જોઈ લેવાનું અપેક્ષિત નફો. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ના ટકા શોધી નાખો અપેક્ષિત વળતર દર. ચાલો, રોકાયેલી મૂડી આપણી પાસે કેટલી છે? 8 લાખ ના સીધા 10% કરી નાખો. 8 લાખના 10% કરી નાખો એટલે આવશે 80,000. ત્રીજો સ્ટેપ અપેક્ષિત. બરાબર? અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડીના તમે અપેક્ષિત વળતરનો દર છે એ ડાયરેક્ટ કરી નાખો એટલે તમને મળી જશે કે ભાઈ આ રીતનું થાય. ત્યાર પછી સ્ટેપ નંબર 4. તો છે સરેરાશ નફો. સરેરાશ નફો શોધવા માટે તમને જે નફો આપેલો હોય તેને આધારે જો અહીંયા વર્ષ 2014-15, 15-16, 16-17 એનો નફો છે 1,30,000, 1,10,000, 1,00,000. નફામાં શું થાય? વધઘટ એટલે સાદી સરેરાશ. તો અહીંયા લખી દેવાનું વર્ષ. વર્ષ છે 2014-15, 15-16 અને 16-17 એનો નફો આપણને આપેલો છે 1,30,000, પછી 1,10,000 અને 1,20,000. આનો સરવાળો કરો તો કુલ નફો બરાબર ચાલો કેટલા 3 ને 3 6, 3,60,000. બરાબર? તો અહીંયા લખી દઉં સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. કુલ નફો છે 3,60,000. અને વર્ષની સંખ્યા છે 3 એટલે આવશે 1,20,000 એ સરેરાશ નફો આવી ગયો. સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 5 શું કહે છે? અધિક નફો. તો કે અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો આપણી પાસે 1,20,000 માઇનસ અપેક્ષિત નફો આવ્યો 80,000 એટલે આપણને મળશે 40,000. અને છેલ્લો સ્ટેપ નંબર 6 તો કે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અધિક નફો આપણી પાસે આપેલો છે 40,000 ગુણ્યા ખરીદીના વર્ષ આવ્યા 3 વર્ષ એટલે ગુણ્યા 3 બરાબર 1,20,000 પાઘડી આવશે. આ 6 સ્ટેપની અંદર તમારે દાખલો ગણવાનો. ફરીથી જોઈ લે. પહેલાં તમારા વેરિંગ મારી દો. પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક. સ્ટેપ નંબર 1 વિગત અને રકમ. પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી. તો કે રોકાયેલી મૂડીમાં શું સૂત્ર છે? કુલ મિલકત માઇનસ કુલ દેવા. જો એ ન હોય ડાયરેક્ટ મિલકત આપે તો પણ રોકાયેલી મૂડી તરીકે લઈ લો. ખાલી મૂડી આપે તો પણ રોકાયેલી મૂડી. તો અહીંયા આપણને મિલકત ને દેવા બંને આપેલા છે
તો 12 લાખ માઇનસ 4 લાખ એટલે 8 લાખ રૂપિયા એ રોકાયેલી મૂડી આવી ગઈ. ત્યાર પછી સ્ટેપ નંબર 2, અપેક્ષિત વળતરનો દર જે દાખલામાં આપેલો જ હોય એ 10%. ત્યાર પછી અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડીના ટકા કરી નાખો. અપેક્ષિત વળતરના દરના ટકા કરી નાખો, ડાયરેક્ટ કરી નાખો. એમાં 8 લાખ છે રોકાયેલી મૂડી ને અપેક્ષિત વળતરનો 10, 8 લાખના 10% કરો એટલે 80,000 આવશે. ત્યાર પછી સરેરાશ નફો શોધવાનો છે. તો કે સરેરાશ નફો શોધવા માટે તમને નફો કઈ રીતનો આપેલો છે એના પર આધીન રહે. નફામાં વધઘટ થાય તો સાદી સરેરાશ લો, નફો સતત વધતો હોય તો ભારી સરેરાશ લો. અહીંયા નફામાં વધઘટ થાય કે પહેલા વર્ષે 1,30,000, બીજા વર્ષે 1,10,000, ત્રીજા વર્ષે 1,20,000. નફામાં વધઘટ થાય એટલે સાદી સરેરાશ. તો કે વર્ષ 14-15નો 1,30,000, પછી 15-16નો 1,10,000 અને 16-17નો 1,20,000. કુલ નફો જો 3,60,000. એના પછી સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. તો કે 3,60,000 ભાગ્યા 3 એટલે સરેરાશ નફો આવ્યો 1,20,000. હવે એના પછી પાંચમો સ્ટેપ, અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો એટલે આવ્યો 1,20,000. અપેક્ષિત નફો એટલે આપણે 80,000 શોધેલા છે. 1,20,000માંથી 80,000 બાદ કરો તો 40,000 રૂપિયા એ અધિક નફો. અને છેલ્લે પાઘડીનું સૂત્ર આ યાદ રાખવાનું કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ગ. તો અધિક નફો છે 40,000 અને ગુણ્યા 3 કરો એટલે તમારે 1,20,000 પાઘડીનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. આ રીતનો દાખલો તમારે 3 માર્ક્સનો દાખલો પૂછાય છે અને હમણાં જ બોર્ડની અંદર આ જ પ્રકારનો દાખલો એ બોર્ડમાં પૂછાયેલો છે. એટલે આપણે 3 નંબરની રીત આજે શીખી ગયા. બરાબર? કઈ છે? અધિક નફાની રીત. પહેલી રીત સાદી સરેરાશની રીત, બીજું અધિક નફાની બીજું ભારી સરેરાશની રીત અને ત્રીજું એ અધિક નફાની રીતે દાખલો આપણે જોઈ રહ્યા. હવે એક જ પદ્ધતિ બાકી છે એ મૂડીકરણની જે રીત છે એ હવે પછીના જે લેક્ચર્સની અંદર આપણે એ રીત નંબર 4 આપણે શીખીશું. થેન્ક યુ. હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ. એકાઉન્ટની અંદર પાઘડીના મૂલ્યાંકન હવે આપણે ચોથી રીત શીખવાની છે. 3 રીત શીખી ગયા. પહેલી રીત સાદી સરેરાશની રીત. તમને ખ્યાલ છે કે ભાઈ નફામાં વધઘટ થતી હોય તો હંમેશા સાદી સરેરાશની રીતે પાઘડીનું મૂલ્યાંકન થાય. આ પહેલી રીત. બીજું ભારી સરેરાશની રીત. તો ભારી સરેરાશની રીતની અંદર નફો સતત વધતો હોય તો ભારી સરેરાશની રીત. ત્રીજી પદ્ધતિ અધિક નફાની રીત. અને આજે ચોથી પદ્ધતિ જે છે એ નફાના મૂડીકરણની પદ્ધતિ. બરાબર? એમાં તમારે પહેલાં આ શોધવું પડશે કે મૂડીકૃત નફો એટલે શું. તો કે સરેરાશ નફો ના છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. અથવા ઇન શોર્ટ બીજી રીતે બી કહી શકાય કે ભાઈ સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર, જે ટકાવારી ડાયરેક્ટ તમે કાઢી. અહીંયા સરેરાશ નફો તમે બે રીતે શોધી શકો છો કે તમને દાખલામાં જો નફામાં વધઘટ આપેલ થતી હોય તો તમારે આ સરેરાશ નફો સાદી સરેરાશની રીતે ગણવાનો, અને નફો સતત વધતો હોય તો તમારે ભારી સરેરાશની રીતે દાખલો ગણવાનો. 5 સ્ટેપમાં તમારો દાખલો પૂરો થઈ જાય. બરાબર? એમાં પહેલી રોકાયેલી મૂડી શોધવાની. રોકાયેલી મૂડી બરાબર તમને ખબર છે જ કે કુલ મિલકત માઇનસ કુલ દેવા. જો તમને ડાયરેક્ટ જ કુલ મિલકત આપેલી હોય તો એને રોકાયેલી મૂડી તરીકે લઈ લો, અથવા દાખલામાં તમને એમ પણ કે રોકાયેલી મૂડી તો રોકાયેલી મૂડી તરીકે લઈ લો. પહેલું સ્ટેપ એ. બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર, એ દાખલામાં આપેલો જ હોય. ત્રીજું સ્ટેપ સરેરાશ નફો. કાં તો તમે ભારી સરેરાશ નફાને આધારે ગણી નાખો, ક્યાં તો સાદી સરેરાશ. નફો સતત વધતો હોય તો ભારી સરેરાશને રીતે તમે નફો ગણો, અને જો નફામાં વધઘટ થતી હોય તો સાદી સરેરાશને આધારે. સ્ટેપ નંબર 3. ચોથો સ્ટેપ છે મૂડીકૃત નફો. અને મૂડીકૃત નફો એટલે આવ્યું સૂત્ર સરેરાશ નફાના છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. એટલે સ્ટેપ નંબર 4. અને છેલ્લું સ્ટેપ 5મું, પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. આ સૂત્ર અલગ છે, ધ્યાન રાખજો.
કે ભાઈ પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. 5 સ્ટેપમાં ફરીથી સ્ટેપ જોઈ લે. પહેલું રોકાયેલી મૂડી, બીજું અપેક્ષિત વળતરનો દર, ત્રીજું સરેરાશ નફો, ચોથું મૂડીકૃત નફો અને પાંચમું પાઘડી. આ 5 સ્ટેપની અંદર આખો દાખલો તમારે 4 માર્ક્સનો પૂછાય છે. અહીંયા દાખલો લખેલો છે જોઈએ. નીચેની માહિતી પરથી એમ અને એચની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારે સરેરાશ નફાને અહીંયા તમને કીધેલું છે, પણ નહીં કહે તો પણ તમને ખબર પડી જવી જોઈએ નફા પડે. ભારે સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર કઈ પદ્ધતિ કીધેલી છે? મૂડીકૃત. બરાબર, અનુસાર નક્કી. જો અહીંયા નફો કેટલા? 12-13 નો નફો 90,000, 13-14 નો નફો 1 લાખ, 14-15 નો નફો 1,10,000, 15-16 નો નફો 1,30,000 અને 16-17 નો નફો 1,50,000. તમને અહીંયા ખ્યાલ આવી ગયો કે ભાઈ નફો સતત વધે છે અને નફો સતત વધતો હોય તો ભારે સરેરાશની રીતે દાખલો ગણાય. અહીંયા આપવાની જરૂર બી નથી. અહીંયા આપેલું છે એટલે તમને ખ્યાલ આવી ગયો, પણ આ મુદ્દો જો કાઢી નાખશે તો પણ તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ નફો કઈ રીતે છે. દર વર્ષે નફો સતત વધતો હોય તો ભારે સરેરાશ નફાની રીતે દાખલો ગણવાનો. વધારાની માહિતી. પહેલું ધંધાની મિલકતો 13,40,000, ધંધાના દેવા 3,40,000 અને અપેક્ષિત વળતરનો દર 10%. ક્લિયર? તો આપણે 5 સ્ટેપ ફરીથી યાદ કરી લઈએ. પહેલું રોકાયેલી મૂડી, બીજું અપેક્ષિત વળતરનો દર, ત્રીજું સરેરાશ નફો, ચોથું મૂડીકૃત નફો અને પાંચમું પાઘડી. ક્લિયર? તેની ગણતરી જોઈ લે. પહેલાં એટલે બનાવી નાખવાનું. પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક, સ્ટેપ નંબર, વિગત અને રકમ. પહેલું સ્ટેપ નંબર 1. શું યાદ રાખવાનું? રોકાયેલી મૂડી. અને રોકાયેલી મૂડીનું સૂત્ર તમને ખબર છે, કુલ મિલકત માઇનસ કુલ દેવા. તો આપણે પહેલા લખીએ કુલ મિલકત. દાખલામાં કુલ મિલકત આપેલી છે 13,40,000. માઇનસ કુલ દેવા પણ આપેલા છે 3,40,000. તો માઇનસ કુલ દેવા 3,40,000. આની બાદબાકી કરીએ એટલે આપણને મળશે 10 લાખ રૂપિયા રોકાયેલી મૂડી. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1માં રોકાયેલી મૂડી 3 રીતે આપી શકે. ખાલી કુલ મિલકત આપે તો પણ તમારે રોકાયેલી મૂડી તરીકે લઈ લેવાનું, અને દાખલામાં સ્પષ્ટ કહી દે રોકાયેલી મૂડી તો પણ, અથવા આ રીતે કુલ મિલકતને કુલ દેવા આપેલા હોય તો કુલ મિલકતમાંથી કુલ દેવા તમે બાદ કરો એટલે તમને એ રોકાયેલી મૂડી થઈ. 13,40,000માંથી 3,40,000 તમે બાદ કરો તો 10 લાખ રૂપિયા એ રોકાયેલી. સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 ની અંદર શું યાદ રાખવાનું? અપેક્ષિત વળતરનો દર. એટલે આપણે અહીંયા લખી લઈએ અપેક્ષિત વળતરનો દર. દાખલામાં આપેલો જ હોય અને આવ્યો આપણે ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતર દર એ 10% આપેલા, એટલે આપણે 10% લખી દઈએ. સ્ટેપ નંબર 2 ક્લિયર? સ્ટેપ નંબર 3 સરેરાશ નફો. સરેરાશ નફાની અંદર તમારે જોવાનું કાં તો સાદી સરેરાશ ગણવાનો છે કાં તો ભારિત સરેરાશ. અહીંયા આપણને સ્પષ્ટ કહી દીધેલું છે અને નહીં કીધેલું હોય તો નફા પર જોતે. જો નફો સતત વધતો હોય તો ભારિત સરેરાશ, એટલે અહીંયા દાખલો કે ભારિત સરેરાશ આપણે દાખલો ગણીએ તો અહીંયા લખી દઈએ વર્ષ, અહીંયા લખી દઈએ નફો. ચાલો, વર્ષની અંદર 2012-13, 2012-13, પછી 2013-14, 2014-15, 2015-16 અને 2016-17. ચાલો, એનો નફો 12-13 નો નફો છે 90,000 રૂપિયા. તો કઈ 90,000. 13-14 નો નફો છે 1 લાખ, એટલે 1 લાખ
14-15નો નફો છે 1,10,000, ઓકે 1,10,000. 15-16નો નફો છે 1,30,000, ઓકે 1,30,000. અને 16-17નો નફો છે 1,50,000. નફો લગાવીએ. ત્યાર પછી લખી દેવાનું કે ભાર. તમને આગળ પણ શીખવાડ્યું છે ભાર એટલે સીધા ક્રમ જ આપી દો. તો ત્યાં 1, 2, 3, 4 અને 5 આનો સરવાળો કરો કુલ ભાર. જોઈએ 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14 ને 15. ત્યાર પછીની કોલમ બનાવો ભારિત નફો. તો નફો ગુણ્યા ભાર એટલે કે 90,000 ગુણ્યા 1 એટલે 90,000 થશે. 1 લાખ ગુણ્યા 2 એટલે 2 લાખ થશે. 1,10,000 ગુણ્યા 3 એટલે 3,30,000 થશે. 1,30,000 ગુણ્યા 4 એટલે 1352, 5,20,000. અને 1,50,000 ગુણ્યા 5 એટલે 7,50,000. આના કુલ ભારિત નફો. કુલ ભારિત નફો આવશે તમારું 18,90,000. એના પછી ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. 18,90,000 ભાગ્યા 15 બરાબર 1,26,000 આવશે. સરેરાશ નફો મળી ગયો. સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 4 શું કરવાનું છે? મૂડીકૃત નફો. મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ગુણ્યા 100 છેદમાં અપેક્ષિત વળતર નો દર. સરેરાશ નફો 1,26,000 ગુણ્યા 100 અને આ 10 બરાબર આવશે 12,60,000. એટલે મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતર ગુણ્યા 100. સરેરાશ નફો છે 1,26,000 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે 12,60,000 મૂડીકૃત નફો આવ્યો. ત્યાર પછી પાઘડીનું સૂત્ર, છેલ્લું સ્ટેપ. પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો છે આપણી પાસે 12,60,000 માઇનસ રોકાયેલી મૂડી છે 10 લાખ. તો પાઘડી બરાબર એ 12,60,000 માંથી 10 લાખ ગયા તો 2,60,000 પાઘડી આવશે. પાઘડી બરાબર 2,60,000. કેટલા સ્ટેપ થયા? 5 સ્ટેપ. 5 સ્ટેપમાં આખો દાખલો થઈ જાય. કઈ પદ્ધતિ છે? મૂડીકરણની, નફાના મૂડીકરણ. પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ લેવા. રોકાયેલી મૂડી આપણી પાસે 13,40,000. રોકાયેલી કુલ ધંધાની મિલકત બરાબર 13,40,000 માંથી 3,40,000 બાદ કરો એટલે 10 લાખ રોકાયેલી મૂડી. બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર દાખલામાં આપેલું જ હોય 10% છે. સરેરાશ નફામાં કાં તો સાદી સરેરાશ અથવા ભારિત સરેરાશ. નફો સતત વધતો હોય એટલે ભારિત, તો કે વર્ષ નફો એ નફો સતત વધે છે એટલે ભારિત સરેરાશ પદ્ધતિ એ દાખલો. એને ભાર આપી દો ક્રમ
1 2 3 4 5 એનો સરવાળો કરો કુલ ભાર અને ભાર ગુણ્યા નફો એટલે ભારિત નફો થાય તો કે 90,000, 2 લાખ, 3 લાખ 30,000, 5 લાખ 20,000, 7 લાખ 50,000 એટલે કુલ ભારિત નફો આવ્યો 18,90,000। એના પછી ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફોના છેદમાં કુલ ભાર 18,90,000 ભાગ્યા 15 બરાબર 1,26,000। ત્યાર પછી ચોથું સ્ટેપ મૂડીકૃત નફો તો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100। સરેરાશ નફો 1,60,000 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે 12,60,000। અને છેલ્લે પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી। મૂડીકૃત નફો આપણને 12,60,000, રોકાયેલી મૂડી 10 લાખ એટલે 12,60,000 માંથી 10 લાખ બાદ કરશો તો 2,60,000 એ પાઘડી કહેવાય। એટલે કે તમારો આ ચોથો સ્ટેપ છે એ તમારો અહીંયા કમ્પ્લીટ થઈ જશે। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોની અંદર થોડો કોન્સેપ્ટ આવ્યો નથી તે પાછો ક્લિયર તમને કરાવી દઉં છું કે ભાઈ અહીંયા કુલ ભાર એટલે આ બધાનો સરવાળો 1 2 3 4 અને 5 એટલે 15 થયો। ભારિત નફો બરાબર નફો ગુણ્યા ભાર એટલે 90,000 ગુણ્યા 1 એટલે 90,000, 1 લાખ ગુણ્યા 2 એટલે 2 લાખ થશે, 1,10,000 ગુણ્યા 3 એટલે 3,30,000 થશે, 1,30,000 ગુણ્યા 4 એટલે 5,20,000 થશે, 1,50,000 ગુણ્યા 5 એટલે 7,50,000। આ બધાનો સરવાળો કરે કુલ ભારિત નફો થશે 18,90,000। ત્યાર પછીનો છે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર 18,90,000 ભાગ્યા 15 કરશો કુલ ભાર બરાબર એટલે 1,26,000 એ તમારો ભારિત સરેરાશ નફો છે। સ્ટેપ નંબર 4 તો મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100। સરેરાશ નફો આપણી પાસે આવ્યો 1,26,000 ગુણ્યા 100 ભાગ્યા 10 કરશો એટલે તમને એ રકમ મળશે 12,60,000 મળશે। અને છેલ્લે સ્ટેપ નંબર 5 તો પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી। મૂડીકૃત નફો એટલે આવ્યો 12,60,000 માઇનસ રોકાયેલી મૂડી 10 લાખ એટલે 12,60,000 માંથી 10 લાખ બાદ કરશું તો 2,60,000 એ પાઘડીનું મૂલ્યાંકન થશે। ઓકે, થેન્ક યુ। હવે ગુડ મોર્નિંગ એવરીબડી। પાઘડીના મૂલ્યાંકનનો આ છેલ્લો લેક્ચર બરાબર। રીત 4 જોઈએ પાઘડીના મૂલ્યાંકન। પહેલી સાદી સરેરાશ, બીજું ભારિત સરેરાશ, ત્રીજું અધિક નફો અને ચોથું મૂડીકૃત। હવે અહીંયા જે છે તે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ છે। આ પદ્ધતિ પાંચમી નથી પણ આ દાખલા આ પ્રકારનો છે કે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ છે। તેના સ્ટેપ તમારે પહેલા જેવા ખાલી અહીંયા સુધારો કરવાનો છે। પહેલો રોકાયેલી મૂડી, એ તો તમને ખબર જ છે કે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા। સ્ટેપ નંબર 2 અપેક્ષિત વળતરનો દર એ દાખલામાં આપેલો જ હોય। ત્રીજું એના પરથી અપેક્ષિત નફો શોધી કરો તો રોકાયેલી મૂડીના અપેક્ષિત વળતરનો દર ગણી નાખો એટલે તમે રોકાયેલી મૂડી સરેરાશ નફો કાં તો તમારે સાદી સરેરાશ દાખલો ગણવાનો છે કાં તો ભારિત, એ પણ તમને ખબર છે કે ભાઈ નફામાં વધઘટ થતી હોય તો સાદી સરેરાશ લેવાની, નફો સતત વધતો હોય તો ભારિત સરેરાશ। એટલે પછી અધિક નફાનું સૂત્ર બી તમને ખબર છે કે ભાઈ સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। અને અહીંયા પાઘડીના સૂત્રની અંદર જ ફેરફાર થાય છે કે ભાઈ અધિક નફો ના છેદમાં અપેક્ષિત વળતરનો દર। એટલે આપણે આગળમાં કેવું હતું કે ભાઈ અધિક નફો ગુણ્યા ખરીદીના વળતર। તો અહીંયા મૂડીકૃત કરવાની પદ્ધતિ એટલે સૂત્ર તમારું અહીંયા ખાલી ચેન્જ થાય છે, આ ધ્યાન રાખજો। ખાલી સૂત્રમાં તમારે ધ્યાન રાખવાનું છે પાઘડી બરાબર અધિક નફો ના છેદમાં અપેક્ષિત વળતરનો દર। હવે જે દાખલો વી અને એની ભાગીદારી પેઢીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ। આવી ગયા પદ્ધતિ પ્રમાણે અનુસાર પાઘડીની કિંમત નક્કી કરો। એમાં છે રોકાયેલી મૂડી 7,80,000, અપેક્ષિત વળતરનો દર 12%, છેલ્લા 5 વર્ષનો નફો તો કે 12-13 2 લાખ, 13-14 2,70,000, 14-15 2,40,000, 15-16 2,50,000 અને 16-17 2,30,000। અહીંયા જો નફામાં વધઘટ થાય એટલે આપણે કઈ પદ્ધતિ લેવાની?
સાદી સરેરાશ. જો નફો સતત વધતો હશે તો ભારી. ક્લિયર? તો દાખલાની શરૂઆત કરીએ. આ રીતે કોઠો બનાવી નાખવાનો. તો પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક. એમાં સ્ટેપ નંબર 1. બરાબર? પહેલો મુદ્દો કયો છે? રોકાયેલી મૂડી. એટલે આપણે અહીંયા લખી દઈએ રોકાયેલી મૂડી. તમને ડાયરેક્ટ જ કહી દીધેલું છે, પણ કુલ મિલકત કે કુલ દેવા એવું કે આપેલું નથી. અને રોકાયેલી મૂડી છે આપણી પાસે 7,80,000. એટલે આપણે અહીંયા લખી દઈએ 7,80,000. બીજો સ્ટેપ નંબર 2. તો એમાં અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર આપણને 12% આપેલો છે, એટલે અહીંયા લખી દઈએ અપેક્ષિત વળતરનો દર એ 12%. સ્ટેપ નંબર 2 કમ્પ્લીટ. ત્રીજું અપેક્ષિત નફો. આપણે અહીંયા લખી દઈએ અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી 7,80,000 ગુણ્યા 12%, ભાગના છેદમાં 100, એટલે તમારે આવશે 93,600. સ્ટેપ નંબર 3 કમ્પ્લીટ. સ્ટેપ નંબર 4 સરેરાશ નફો. તો કે વર્ષ ને બાજુમાં નફો. વર્ષ અને નફો 2012-13 એનો નફો છે 2,80,000. 13-14 એનો નફો છે 2,70,000. 14-15 એનો નફો છે 2,40,000. 15-16 એનો નફો છે 2,50,000. અને 16-17 એનો નફો છે 2,20,000. નફામાં સતત વધઘટ થાય છે તો તેના પરિણામે સાદી સરેરાશ, એટલે આનો સરવાળો કરી દઈએ, જેને કહેવાય કુલ નફો. તો કે આનો સરવાળો થશે 11,90,000. હવે એના પછી સરેરાશ નફો સુધી કાઢીએ. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. હવે કુલ નફો કેટલો છે? 11,90,000. એટલે વર્ષની સંખ્યા 1, 2, 3, 4, 5. એટલે તમારે આવશે 5. એટલે આ આવશે તમારે 1,44,000. સરેરાશ નફો મળી ગયો. અધિક નફો 5મો સ્ટેપ. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો 1,44,000. અપેક્ષિત નફો 93,600. એટલે આવશે ફોટો થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો જરાક કેરેશન છે, જરા જોઈ લેજો. કેમ કે 11,90,000 ભાગ્યા 5 કરીશું એટલે તમારો પેલો જે અંદરનો જે જવાબ ખોટો છે, પણ અહીંયા આપણે અહીંયા સુધારીને લખીએ કે 2,38,000 આવશે. 2,38,000 એટલે આ 2,00,000 ને સરેરાશ નફો તમને મળી ગયો 2,38,000. એટલે અહીંયા સરેરાશ નફો આપણે લખી દઈએ 2,38,000 માઇનસ 93,600 એટલે 1,44,000 આવશે. ફરીથી 11,90,000 ભાગ્યા 5
એટલે 2,38,000 એ તમારો સરેરાશ નફો આવશે અને અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો 2,38,000 માઇનસ 93,600 1,44,000 થાય. તો છેલ્લું સ્ટેપ પાઘડી બરાબર અધિક નફો ના છેદમાં અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર જે 1,44,000 ભાગ્યા 12% એટલે આવશે 12,33,333.33 એટલે આવશે 12,33,333 એ પાઘડીની રકમ મળી. ક્લિયર? તો અહીંયા તમારું ચેપ્ટર સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ ગયું, થિયરી અને દાખલા સહિત.